સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગડખોલ 11 જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જયેશભાઈ ગોવિંદભાઈ આહિર બિનહરીફ થતા સમસ્ત ગૌ ગોપાલક સમાજ દ્વારા તેઓનું ભવ્ય સન્માન કરાયું હતું। ભરૂચ જિલ્લાના ગડખોલ 11 જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જયેશભાઈ ગોવિંદભાઈ આહિરે ભાજપમાંથી તેઓને મેન્ડેટ મળતા તેઓએ ઉમેદવારી કરી હતી। તેઓએ સામે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારી કરી, પરંતુ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ તેઓની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર જયેશભાઈ ગોવિંદભાઈ આહિર બિનહરીફ થયા હતા। ગડખોલ ખાતે આવેલ સરબુદ્દીન પાર્ટી પ્લોટ ખાતે તેઓનું સમસ્ત ગૌ ગોપાલક સમાજ એવા આહિર, ભરવાડ, રબારી, યાદવ, ગઢવી સહિત સમાજના લોકો ઉપસ્થિત રહી જયેશભાઈ આહિરને વિજય તિલક કરી તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે જયેશભાઈ આહિરે પણ સમાજના તમામ વડીલોને હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। તદુપરાંત ગડખોલ જિલ્લા પંચાયત વિસ્તારમાં અધૂરા કામો પૂર્ણ કરાશે અને ગડખોલના તમામ મતદાતાઓની સાથે રહી ખભે ખભા મિલાવીને આ વિસ્તારના વિકાસનો વધુ વેગ આપશે તેવી તેઓએ ખાતરી આપી હતી। આ સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગૌ ગોપાલક સમાજમાં ગમે ત્યારે સમાજના કોઈ પણ વ્યક્તિને કે સમાજના કોઈ પણ વિકાસના કામમાં તેઓ હર હંમેશા તત્પર રહેશે। આ પ્રસંગે આહિર સમાજના મગનભાઈ આતા, સાજણભાઈ આહિર, ગોવિંદભાઈ રબારી, ડાહ્યાભાઈ આહિર, નીરુબેન આહિર, ભરત ભરવાડ, રવજીભાઈ આહિર, બિપિનભાઈ ગુજ્જર, નાગજીભાઈ લાડુમોર સહિત અનેક નામી અનામી અને વડીલો અને યુવા મિત્રોએ ઉપસ્થિત રહી જયેશભાઈ આહિરને શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરજી પટેલ સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તથા એમની ટીમ અને મારા મત વિસ્તારમાં આવતા તમામ કાર્યકર્તાઓનો હું આ તબક્કે આભાર માનું છું। હું બિનહરીફ જ્યારે જાહેર થયું છું ત્યારે આપના માધ્યમ દ્વારા હું ખાતરી આપું છું કે મારા મત વિસ્તારમાં આવતા તમામ ગામોનો સર્વાંગી વિકાસ થાય અને જે કંઈ વિકાસના કામો બાકી હશે તો એ વિકાસના કામો થાય, સર્વાંગી વિકાસ થાય એ માટે હંમેશા મારો પ્રયાસ રહેશે। અને મારા મત વિસ્તારમાં આવતા તમામ માણસો જે અમારા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓના કામ માટે હંમેશા હું કટિબદ્ધ રહીશ એવી હું આપને ખાતરી આપું છું। હું ફરીવાર એકવાર મારા મત વિસ્તારમાં આવતા તમામ કાર્યકર્તાઓનો હું દિલથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ! ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો।